માંડવીમાં 21 કરોડના ખર્ચે બનેલી નવી પાણીની ટાંકી ધરાશાયી થવાના મામલે તપાસ શરૂ કરાઈ। ગાંધીનગરની વિજિલન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી મટીરીયલના સેમ્પલ લીધા અને જમીન તથા ટાંકીનું ડ્રિલિંગ હાથ ધરાયું। સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ઘટનામાં 2 ઇજનેર જય ચૌધરી અને રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા, જ્યારે કાર્યપાલક ઇજનેર અંકિત ગરાસિયા સામે ફરિયાદ નોંધાઈ। સાથે જયંતિ સુપર કન્સ્ટ્રક્શન, બાબુભાઈ પટેલ અને પીએમસી એજન્સી માર્સ પ્લાનિંગ સામે પણ બીએનએસ કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે। હાલમાં ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના બની હતી, જે મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। ગાંધીનગરની વિજિલન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મટીરીયલના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને જમીન તથા ટાંકીનું ડ્રિલિંગ હાથ ધર્યું છે। સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ઘટનામાં 2 ઇજનેર જય ચૌધરી અને રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।